મારા સતગુરુના શબ્દો વિચારતા, મારા સતગુરુના વચન વિચારતા, ટળે મોહ માયાનો વિકાર, હરે રસ પીજીએ. તળે મોહ માયાનો વિકાર, હરિનો રસ પીજીએ. બાળે ભસ્મ કરે બીજી વાસના, બાળી ભસ્મ કરે બીજી વાસના. પૂરમાં પ્રગટે આનંદ અપાર, હરે રસ પીજીએ. પૂરમાં પ્રગટે આનંદ અપાર, હરિનો રસ પીજીએ. મારા સદગુરુના શબ્દો વિચારતા. એક એક શબ્દે વિચાર કરો ને. સદગુરુ એવા શબ્દો આપ્યા છે, લાખો રૂપિયા દેતા એક શબ્દ ન મળે. આખા ગામમાં જઈને પૂછો, આમ વસ્તુ દેખાડો કે આ દેખાય એને શું કહેવાય, તો લોટો જ કહે છે. જોજો, મેન શબ્દ એવો છે. આખા ગામમાં કોઈને જઈ અને આ વસ્તુને આમ રાખો કે આ દેખાય એને શું કહેવાય, તો લોટો કહે છે. અને મારા સદગુરુ લોટો નથી કહેતા. મને અને તમને જે શબ્દ આપ્યો છે, આની જે ઓળખાણ કરાવી કે આ દેખાય એને શું કહેવાય, જોજો શબ્દ સમજ્યો. આનું નામ નથી પૂછવાનું કે આનું નામ શું છે. જો આનું નામ શું છે એમ કહો તો લોકો તમારો જવાબ હાસો. પણ સદગુરુનો શબ્દ એવો છે કે આ દેખાય એને શું કહેવાય. એ શબ્દ સદગુરુ સિવાય એક લાખો રૂપિયા દો ને તો આનો જવાબ ન મળે. એવો એક શબ્દ નહીં, પણ ઘણા શબ્દો મારા સદગુરુએ મને તમને જેને આપ્યા છે. અને એ શબ્દનો જો વિચાર કરો તો કે છે તળે મોહ માયાનો વિકાર. મોહ અને માયા પણ મટી જાય, અરે અંતરથી છૂટી જાય, પણ એ શબ્દનો વિચાર કરો તો. બાળી ભસ્મ કરે બીજી વાસના. જો સદગુરુના શબ્દો પૂરણ સમજાય તો તમારા અંદર, મનની અંદર જે કોઈ બીજી વાસના હોય, વાસના એટલે કે મારે ફલાણા ધામ દર્શન કરવા જવું છે, મારે 12 મહિનાની અંદર ફલાણું વ્રત કરવું છે, મારે ફલાણા ઉપવાસ કરવા છે, મારે આટલું હું આમ કરું તો સ્વર્ગમાં વિયો જઈશ, મારે આટલું હું કરું તો આવું કંઈક સારું થઈ જશે. આવા અનેક જાતના જે વિચારો છે એ વાસના, એક સદગુરુના શબ્દના વિચાર કરો તો વાસના મટી જાય. અલ્યા બાળે ભસ્મ કરે બધી વાસના. શા માટે? કે સદગુરુનો ઉપદેશ એવો છે, સદગુરુનું જ્ઞાન એવું છે. એ શબ્દનો વિચાર કરવાથી મોહ, મમતા, મારાપણું, હુંપણું, દેહપણું, જાતિપણું બધું મારા બાપના હળવે હળવે મટી જાય. અને હું કોણ છું? કે શુદ્ધ ચૈતન્ય આત્મા છું, અજર અમર ને અવિનાશી. હું કોઈની મરતો નથી, હું કોઈની જન્મતો નથી. આવું સંપૂર્ણ જ્યારે સમજાય ત્યારે માનજો કે સદગુરુનો ઉપદેશ તો કોઈ આવા મહાપુરુષ પાકશાળાને પ્રાપ્ત થાય છે. હવે બરોબર સત્સંગનો દોર જામ્યો અને ત્યાં બરોબર 7 દેવીનું આગમન થયું. એટલે મહારાજ કહેતા હતા કે કૂતરાને લોટ નાખ્યો હોય ને તો લોટ ખાઈ ન હોય કે ભસી ન હોય, બે કામ એક હારે ન થાય. ખાવું અને ભણવું, એમ સા પીવો અને સત્સંગ સાંભળવો, બોલવું અને સત્સંગ સાંભળવો બે એક નહીં બને. મારી વાણીને વિરામ કરું છું. પછી આપણે આગળ